ગરમીઓમાં પેટને ઠંડક આપે તેવું એકદમ ઠંડુ તરબૂચનું જ્યુસ બનાવવા માટે ના કોઈ મિક્સર જ્યુસર, ના તરબૂચની છાલ કાઢવી, ના તેના બી અલગ કરવા. સિમ્પલ 3 મિનિટમાં આ તરબૂચનું જ્યુસ રેડી થઈ જશે. તો હવે સૌથી પહેલાં તરબૂચનું જ્યુસ બનાવવા માટે અહીંયા મેં 1 નંગ તરબૂચ લીધું છે. તો તમે જ્યારે પણ માર્કેટમાંથી તરબૂચ લાવો ને ત્યારે તમારે એને ચેક કરીને લેવાનું. આ રીતનો ડીટીયાનો ભાગ તેમાં હોવો જોઈએ. આ તરબૂચ અંદરથી એકદમ લાલ અને ખાવામાં તો ખૂબ જ મીઠું હોય છે. તો હવે બસ આ તરબૂચને આપણે વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લઈશું. તો અહીંયા તમે જુઓ કે આપણું તરબૂચ અંદરથી એકદમ લાલ અને ખાવામાં તો ખૂબ જ મીઠું છે. સાથે આમાં બીનો ભાગ પણ ઘણો ઓછો છે. તો હવે તરબૂચનું જ્યુસ બનાવવા માટે આપણે આ તરબૂચના મોટી સાઇઝના ટુકડા કરી લઈશું. તો અહીંયા આપણે તરબૂચની છાલ પણ નથી કાઢવાની અને તેના બી પણ નથી કાઢવાના. સિમ્પલી તરબૂચના આ રીતના મોટી સાઇઝના ટુકડા જ કરવાના છે. અને હવે જ્યુસ બનાવવા માટે આપણે આ રીતનું મોટી સાઇઝનું વાસણ લઈશું અને તેના પર આ રીતનો ઘઉં ચાળવાનો ચાળણો રાખીશું. તો આવો ચાળણો તો આપણા દરેકના ઘરે હોય જ છે. તો સિમ્પલી આપણે તરબૂચને આ ચાળણામાં આ રીતે ફેરવતા ઘસવાનું છે, જેથી તરબૂચનું બધું જ જ્યુસ અલગ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હું તરબૂચને ચાળણામાં એકદમ હળવે હાથે ઘસી અને તેનું બધું જ જ્યુસ અલગ કરી રહી છું. તો જ્યાં સુધી આ રીતનો સફેદ ભાગ ના આવે ને ત્યાં સુધી તમારે તરબૂચને ઘસવાનું છે. અને જો ચાળણો તમારી પાસે નથી તો આ રીતની ખમણી તો આપણા બધાના ઘરે હોય જ છે. તો હવે બસ તરબૂચને આપણે ખમણીમાં એકદમ હળવા હાથે ખમણી લેવાનું છે. તો આ એકદમ ઇઝી રીત છે. આ રીતે તો ફક્ત 2 જ મિનિટમાં આખા તરબૂચનું જ્યુસ અલગ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ જ્યુસ કાઢવાની બંને રીતમાંથી તમને કઈ રીત વધારે પસંદ આવી? અને ના તરબૂચની છાલ કાઢવી કે ના તેના બી અલગ કરવા? ઇવન આ રીતે ચાળણામાં ઘસીને તો બાળકો પણ તરબૂચનું જ્યુસ કાઢીને તૈયાર કરી શકે છે, ખરું ને? અને આ રીતે ચાળણાને થોડો એવો ટેપ કરી દઈશું એટલે જ્યુસમાં થોડું ઘણું ફાઇબર આવે. અને અહીંયા તમે જુઓ કે કોઈ પણ મહેનત વગર બી પણ અલગ થઈ ગયા. અને આ તૈયાર થયેલું જ્યુસ તમે જુઓ કેટલું મસ્ત દેખાય છે ને. આ જ્યુસને તમારે એકવાર ટેસ્ટ કરી લેવાનું. જરૂર લાગે તો તમે અહીંયા દળેલી સાકર કે ખાંડ ઉમેરી શકો છો. અને હવે આ ઠંડા જ્યુસને આપણે આઈસ ક્યુબ ઉમેરી અને ગ્લાસમાં સર્વ કરીશું. અને આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગે ને તો વિડીયોને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.